વેલ અત્યારે ઓનલાઈન પ્લેટફોર્મ ઘણા બધા છે, પણ એની અંદર જોઈએ એવા સોફ્ટવેર્સ નથી હોતા. તો દેવાંગ વિભાકર અને એની સ્પીક બિંદાસની ટીમ ઘણું બધું હાર્ડવર્ક કરે છે આના માટે, સરસ સોફ્ટવેર ડેવલપ કરવા માટે. મને ગમે છે, કારણ કે અત્યારે ટોક શોઝ બહુ ક્વોલિટી કહી શકાય એવા ગુજરાતીમાં તો ટીવી ચેનલોમાં પણ નથી આવતા, અને એ વેક્યુમ પૂરું કરવાનું કામ બહુ નાના પાયેથી શરૂ કરીને ઘણું મોટું સ્પેક્ટ્રમ વિકસાવીને સ્પીક બિંદાસ અને એના મિત્રો કરે છે. સરસ મજાના ઇન્ટરવ્યૂઝ લે છે, સરસ મજાનું યંગ ટેલેન્ટ્સ પ્લેટફોર્મ પૂરું પાડે છે, અને દરેક ફિલ્ડની સેલિબ્રિટીઝને પકડી લાવે છે. એ મેં જોયું છું, અને એ પણ જોયું છે કે બહુ ન્યુટ્રલી જાત જાતના સવાલો પૂછે છે, પોતાના વ્યૂ પોઈન્ટ્સને વચ્ચે લઈ આવ્યા વિના એમને ખીલવા દે છે, ખુલવા દે છે, રમવા દે છે, અને આખી દુનિયાના વાચકો, ભાવકો, શ્રોતાઓ, પ્રેક્ષકો સુધી એમને પહોંચાડે છે. સો ઇટ્સ અ નાઇસ જોબ ડન. અને હું પર્સનલી જાણું છું કે યંગ વાઇબ્રન્ટ લોકોની ટીમ છે, અને સાથે સાથે કેટલાક સોશિયલ કોઝ સાથે કમિટેડ છે, અને પૂરેપૂરી નફકરાઈથી 21મી સદીમાં કરવું જોઈએ એવી જ હિંમત, સાહસથી કામ કરે છે. સો 3 cheers ટુ સ્પીક બિંદાસ, કીપ ઇટ અપ. હું ઘણું બધું નવું તમારી પાસેથી મળે આખી દુનિયાને એવી અપેક્ષા રાખું છું, અને બાકી તમારો સિમ્પલ મેસેજ આખી દુનિયાને એ જોઈ છે, એન્જોય, જલસા કરો. મિત્રો, અત્યારે જય વસાવડ સાથેની વાતચીતમાં બેટરી પણ પૂરી થવા આવી છે, એટલે ઘણી બધી વાતચીત કરવાની છે, પણ હવે આ ટેકનિકલ સંજોગોના કારણે આપણે એને અત્યારે કન્ટિન્યુ નહીં કરી શકીએ. ફરીથી ગમે ત્યારે મોકો મળશે ત્યારે કરશું. તો આપે ઇન્ટરવ્યૂ આટલી રસથી સાંભળ્યો તે બદલ આપનો પણ આભાર. અને જયભાઈ, આપે આજે અમારા દર્શકો સાથે ઘણી બધી વાતચીત કરી તે બદલ પણ આપનો આભાર. સંજોગો વસાત આપણે ઘણા બધા પ્રશ્નો છે એ અત્યારે નથી લઈ શકતા, ફરીથી આપણે મળશું. થેન્ક યુ. ચોક્કસ. મૂળભૂત રીતે નવા વર્ષે ભેગા થયા છીએ, દિવાળીના અવસરે ભેગા થયા છીએ, અને આપણે હંમેશા ગુજરાતની અંદર એવી પરંપરા છે કે ગુડ બાય નહીં પણ આવજો, એટલે આવજો વાલા, ફરી મળીશું એવું આપણે કહેતા હોય છે. તો મને એવું ગમે. હું મૂળભૂત રીતે પ્રકૃતિએ વાતોડીઓ જીવું છું. સામાન્ય રીતે રોમેન્ટિક કન્વર્સેશનમાં લોકો ખામોશ રહેતા હોય, એમાં હું તો લાંબી લાંબી વાતો કરી શકું એવો માણસ છું. એટલે મને વાતો કરવી પ્રકૃતિએ ગમતી હોય છે. અને સ્પીક બિંદાસના મિત્રો એટલે આમ જુઓ તો એક એક્સટેન્ડેડ ફેમિલી છે, અમિતાભ બચ્ચનના બ્લોગની ભાષામાં કહું તો એ બધા સાથે વાતો કરવી મને વિશેષ ગમશે. તો આપણે અહીં રાજ કપૂરની સ્ટાઇલમાં કહું તો ઇન્ટરવલ લઈએ છીએ, જાइएगा नहीं, हम अभी तो हाजिर नहीं होंगे लेकिन ब्रेक के बाद जरूर हाजिर होंगे.